નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, નિમણૂક થયા બાદ એક નવો પરિપત્ર છે જે વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ રહ્યા છો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરીકેથી જે સચિવાલય છે તે ગાંધીનગરથી એક મિત્રો મહત્વનો પરિપત્ર આવ્યો છે કે ઉમેદવારો નિમણૂકી મળી ગઈ છે તો પાછળથી જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરવા બાબતે અપડેટ મળી છે। તો શું અપડેટ છે એના ઉપર જરૂરથી માહિતી મેળવો। પરિપત્રથી ફરી મિત્રો તમને નોકરી મળવા પાત્ર રહેશે। સાથે સાથે મિત્રો કયા ઉમેદવારોનો આમાં લાભ લઈ શકશે તો તમામ ઉમેદવારો સુધી આ માહિતી જરૂરથી પહોંચાડજો। અને ખાસ નવા ટાટ અને ટેટના નવા ન્યૂઝ જોવા માંગો છો તો અથવા તો ભરતી રિલેટેડ કોઈ લેટેસ્ટ નવા અપડેટ જોવા માંગો છો તો ખાસ કરી એના માટે આપણી ચેનલ બનાવેલી છે, જો ખાસ જોઈન કરી નાખજો। વિડીયો ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો। તો હવે આજની અપડેટ શું છે, આપણે વધારે વાર ના કરતા અપડેટની માહિતી મેળવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીંયા પરિપત્ર તમને જોવા મળી રહ્યો છે જે ગાંધીનગરથી આવેલો છે, જેમાં પ્રાથમિક શિક્ષણ કચેરી ગાંધીનગર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગાંધીનગર। મિત્રો, હાલ કાર્યરત જ્ઞાન સહાયકોની કરારની અવધિ પૂર્ણ થતી હોય તો કરાર રિન્યૂ કરવામાં બાબતે હવે મિત્રો જેમને નિમણૂકી મળી ગયા છે તો એમાં જે જગ્યાઓ ખાલી છે એમાં ફરી મિત્રો જ્ઞાન સહાયક છે એ ભરવામાં આવશે। તો ઉપરોક્ત વિષય આપની તારીખ 1/7/2025ના પરિપત્રકમાં પ્રમાણે જે સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકો 11 માસ કરાર કાર્ય છે તેઓ જ્ઞાન સહાયક કરાર પૂર્ણ થયેલો હોય તો 6 માસ માટે નવા કરાર કરવામાં આવેલા છે। તો હાલ ચાલુ ભરતી પ્રક્રિયા અંતર્ગત વિદ્યા સહાયક શાળામાં હાજર થવા બાદ ખાલી જગ્યા ઉપર રાજ્ય કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ફાળવણી કાર્યવાહી હાથ ધરવા અંગે સરકારશ્રીની મંજૂરી આપવામાં આવી છે। તો તમે જોઈ રહ્યા છો અહીંયા 6 માસનો તો અથવા 11 માસનો કરાર છે તે ફરી રિન્યૂ કરવામાં આવી રહ્યો છે। જે જગ્યાઓ મિત્રો ખાલી છે તે ફરી ભરવામાં આવી રહી છે। તો જે ઉમેદવારો નથી માહિતી ખબર તે માહિતી જરૂરથી જ્ઞાન સહાયક કરાર પૂર્ણ થયેલો હોય એવાથી જ્ઞાન સહાયક કરાર મુદત પૂર્ણ થઈ હોય તો 7 દિવસની બ્રેક બાદ મિત્રો તમે એ ફરી તેમાં રિન્યૂ તમે કરી શકો છો અને તમારા જે પણ પ્રાથમિકમાં તમે જે ફરજ બજાવતા હતા ત્યાં તમે સંપર્ક કરી શકો છો। તો ખાસ જે ઉમેદવારો છે એમને આ માહિતી નથી ખબર તો એ એમના સુધી જરૂરથી માહિતી પહોંચાડજો, એમનું પણ કરાર રિન્યૂ થાય અને એ લોકો પણ ફરી એ પ્રાથમિક વિભાગમાં કાર્યરત થઈ શકે। તો એ આ હતી અપડેટ મિત્રો। આના પછી એક લેટેસ્ટ અપડેટ આવી શકે છે, તે ખાસ બન્યા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। વિડીયો ગમે તો લાઈક કરજો અને વિડીયો આગળ શેર કરજો તમારા મિત્રો સુધી। ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।